ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 1 વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં આપણે આજે શું જોઈશું? કક્કો એટલે કે મૂળાક્ષરો. અહીંયા ચિત્રો વડે મૂળાક્ષરો આપણે ઓળખીશું અને સાથે સાથે વાંચીશું. તો અહીંયા જુઓ, અહીંયા આપેલા છે મૂળાક્ષરો. તો અહીંયા આપણે જોઈશું મૂળાક્ષરો કે પહેલો મૂળાક્ષર આપેલો છે ક. કયો મૂળાક્ષર આપેલો છે? ક. ક કમળનું ક. ક શેનો? કમળનું. ક કમળનું ક. અહીં આપે છે ખ. તો ખ શેનો છે? ખટારાનો. ખ શેનો છે? ખટારાનો. ખટારો તમે બધાએ જોયો છે? હા, તો ખટારો બધાએ જોયો હશે. તો ખ શાનો છે? ખટારાનો. પછી અહીંયા જુઓ ગ. ગ શાનો છે? ગજરું. ગ ગજરાનો પણ થાય અને ગ ગણપતિનો પણ થાય. બરાબર. તો અહીંયા આપે છે ગ. ગ ગજરાનો. ગ ગણપતિનો. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા આપે છે ગ. તો ગ ઘરઘંટીનો. ગ ઘરઘંટીનો પણ થાય અને ગ ઘરનો પણ થાય. શાનો થાય? ગ ઘરનો ગ. પછી ગ ઘરઘંટીનો ગ થાય ને. પછી અહીંયા જુઓ ચ. ચ ચબૂતરો. અહીંયા શું આપેલું છે? ચબૂતરો. અહીંયા ચબૂતરાનું ચિત્ર આપેલું છે. તો ચ ચબૂતરાનો ચ. ચ ચકલીનો પણ થાય. બરાબર. ચ ચકલીનો ચ. ચ ચબૂતરાનો ચ. બરાબર. પછી અહીંયા આપે છે છ. શું આપ્યું છે? છ. તો છ છરીનો છ. છ છરીનો છ. છ છત્રીનો પણ છ થાય. છ છત્રીનો છ થાય ને. બરાબર. અહીંયા શાનું ચિત્ર આપેલું છે? છરીનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર આપેલું છે? છરીનું. તો છરી. છરી શું આપણે શેમાં ઉપયોગ લઈએ છીએ? ફ્રૂટ કાપવામાં લઈએ છીએ ને. ફ્રૂટ હોય તો એને આપણે કાપવા માટે લઈએ છીએ. સફરજન. સફરજનને કાપવા માટે આપણે છરીનો ઉપયોગ કરીએ છીએ. શાકભાજી. તો મમ્મી શાકભાજી લાવી હોય, જેમ કે ડુંગળી છે, બટાકા છે, બરાબર, એવા અનેક શાકભાજી શું કરે છે? છરી વડે એ શું કરે છે? કાપે છે. તો અહીંયા આપે છે છ છરીનો છ. છ છત્રીનો છ પણ થાય. પછી અહીંયા જુઓ જ જલેબીનો જ. શેનો આપેલો છે? જ જલેબીનો જ. જ જલેબીનો જ. તો જલેબી. જલેબી તમે બધાએ ખાધી છે? હા, જલેબી બધાએ ખાધી હશે. કેવી લાગે છે સ્વાદમાં એ? ગળી ગળી. કેવી લાગે છે? ગળી ગળી. સરસ લાગે છે. બરાબર. તો અહીંયા જ જલેબીનો જ. પછી અહીંયા જુઓ જ. તો અહીંયા શાનું ચિત્ર આપેલું છે? જરખનું ચિત્ર. શાનું ચિત્ર આપેલું છે? જરખનો જ. જ જબલાનો જ પણ થાય. જ જબલાનો જ થાય ને. બરાબર. પણ અહીંયા શાનો જ આપેલો છે? જરખનું ચિત્ર આપેલું છે એટલે આપણે જરખનો જ. જ જબલાનો જ પણ આપણે બોલી શકીએ છીએ. પછી અહીંયા જુઓ ટ. ટ ટમેટું. ટ ટમેટુનો ટ. બરાબર. ટ ટમેટુનો ટ. ટામેટું તમે બધાએ ખાધું હશે. ખાધું છે ને. બરાબર. ટામેટું બધાને ભાવતું હોય છે. પછી ટપાલીનો પણ આપણે બોલી શકીએ છીએ. ટપાલીનો ટ.
પછી અહીંયા આપે છે ઠ. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ઠ. તો ઠ ઠગ. અહીંયા સારું ચિત્ર આપેલું છે ઠગ. ઠગનું ચિત્ર આપેલું છે. તો ઠ ઠગનો ઠ. ઠઠડિયાનો ઠ પણ થાય. ઠ ઠળિયાનો ઠ. ઠઠળિયાનો આપણે બોર ખાઈએ છીએ. બોર ખાઈએ છીએ ને, તો એમાંથી જે ઠળિયો નીકળે છે એ શાનો છે? ઠ ઠળિયાનો ઠ. ઠળિયો આવે છે ને એની અંદર, બોરની અંદર. બોરની અંદર આવે છે. પછી શાની અંદર આવે છે? બીજા ચીકુની અંદર આવે છે. આવે છે ને, બરાબર. એટલે ઠ ઠળિયાનો ઠ. અહીંયા આપે છે ડ. તો ડ ડમરુનો ડ. શાનો ડ? ડ ડમરુનો ડ. અહીંયા ડમરુનું ચિત્ર જોવા મળે છે. જોવા મળે છે ને અહીંયા ડમરુનું ચિત્ર. બરાબર. અહીંયા આપણે શું કરીએ છીએ? ચિત્રો દ્વારા આપણે મૂળાક્ષરને ઓળખીએ છીએ. તો અહીંયા આપ્યું છે ડ ડમરુનો ડ. પછી અહીંયા જુઓ ઢ. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ઢ. તો અહીંયા મૂળાક્ષર ઢ આપેલો છે. તો ઢ ઢાલનો ઢ. ઢ ઢાલનો ઢ. ઢ ઢગલાનો ઢ પણ કહી શકાય છે. ઢ ઢગલાનો ઢ. બરાબર. એ પણ મૂળાક્ષર ઢ જ આવે છે ને, બરાબર. તો ઢ ઢગલાનો ઢ. ઢ ઢાલનો ઢ. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે? અણ. તો અહીંયા આપે છે અણ. તો અણ રણનો અણ. અણ રણનો અણ. અણ ફેણનો અણ. અણ ફેણનો અણ કહી શકાય ને, બરાબર. અણ ફેણનો અણ. અણ રણનો અણ. અહીંયા રણ જોવા મળે છે. અહીંયા રણ. પછી અહીંયા આપે છે ત. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ત. ત તપેલીનો ત. ત તપેલીનો ત. ત તલવારનો ત પણ આપણે બોલી શકીએ છીએ. ત તલવારનો ત. ત તપેલીનો ત બોલી શકાય ને. પછી અહીંયા આપે છે મૂળાક્ષર થ. કયો મૂળાક્ષર આપે છે? મૂળાક્ષર થ. થ થર્મોસનો થ. થ થર્મોસ. અહીંયા જોવા મળે છે ચિત્ર. થર્મોસનું ચિત્ર જોવા મળે છે ને, બરાબર. તો થ થડનો થ. થ થડનો થ પણ આપણે બોલી શકીએ છીએ. થ થડનો થ. ઝાડ હોય એમાં થડ, ઝાડુ નીચે થડ આવે છે ને, બરાબર. એને શું કહેવાય? થ થડનો થ. અહીંયા આપે છે થ થર્મોસનો થ આપેલો છે, બરાબર. પછી અહીંયા જુઓ દ. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર દ. દ દરવાજાનો દ. દરવાજો આપેલો છે અહીંયા. દરવાજો. દરેકના ઘરે દરવાજો હશે. હશે ને, બરાબર. દ દરવાજાનો દ. દ દડાનો દ. દ દડાનો દ પણ આપણે બોલી શકીએ છીએ. અહીંયા આપે છે ધ. ધ ધનુષનો ધ. ધ ધનુષનો ધ. તો અહીંયા ધનુષ જોવા મળે છે અહીંયા ચિત્રમાં. તો અહીંયા મૂળાક્ષર આપેલો છે ધ. તો ધ ધનુષનો ધ. ધ ધજાનો ધ પણ આપણે બોલી શકીએ છીએ. ધ ધનુષનો ધ. ધ ધજાનો ધ બોલી શકીએ ને આપણે.
બરાબર. પછી અહીંયા જુઓ ન અહીંયા શાનું ચિત્ર આપેલું છે? નકશો. શેનો નકશો આપેલો છે? ભારતનો જોવા મળે છે. ભારતનો નકશો. નકશાનો નકશાનો નગારાનો ન પણ આપણે બોલી શકીએ છીએ. નગારાનો બોલી શકીએ છીએ ને, બરાબર. તો અહીંયા આપણે જોયું કે ચિત્ર દ્વારા આપણે મૂળાક્ષર જોયા કે કમળનો ક, ખટારાનો ખ, ગજરાનો ગ, ગરઘંટીનો ગ, ચબૂતરાનો ચ, છરીનો છ, જલેબીનો જ, જરખનો જ, ટમેટુનો ટ, ઠગનો ઠ, ડમરુનો ડ, ઢાલનો ઢ, રણનો અણ, ફેણનો અણ, તપેલીનો ત, તપેલીનો ત, તલવારનો ત, તલવારનો ત, થર્મોસનો થ, થર્મોસનો થ, થળનો થ, દરવાજાનો દ, દડાનો દ, ધનુષનો ધ, ધજાનો ધ, નકશાનો નગારાનો ન. તો અહીંયા આપણે શું કર્યું? ચિત્રો દ્વારા અહીંયા મૂળાક્ષરો આપણે જોયા. મૂળાક્ષર ક થી મૂળાક્ષર ન સુધી, બરાબર. તો તમારે પણ આ મૂળાક્ષરો શું કરવાના છે? ચિત્રો દ્વારા આપણે ઓળખવાના છે અને તમારે શું કરવાના છે? એને વાંચવાના છે, બોલવાના છે કે કમળનો ક થી નકશાનો નગારાના ન સુધી આપણે શું કરવાનું છે? વાંચવાનું છે. હવે આગળના મૂળાક્ષર છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.